કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું બધા જ મજામાં હશો. તમે જાણો છો એ રીતે આપણે શીખી રહ્યા છીએ વેદ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાય અને હું તમને શીખવી રહ્યો છું અંગ્રેજી ધોરણ 6. તો હાલ આપણે ચેપ્ટર 2 ભણી રહ્યા છીએ. આગળ તમે આ જે પોપટવાળી વાર્તા છે, મધર પેરટવાળી જે વાર્તા છે એ આપણે સાંભળી હતી કે ભાઈ એક શિકારી પોપટના 2 બચ્ચાને લઈને નીકળી જાય છે. હવે આગળ શું થાય છે એ જોઈએ. હવે આગળ તો કે one of the baby parrot escaped the hunter's net and went into the house of the old man. escaped એટલે ભાગી જવું, નીકળી જવું. hunter's net and went into house of the old man. old man એટલે ઘરડો માણસ. The old man took care of the baby parrot and gave him a place to sleep in his home. કે ભાઈ એ જે ઘરડો માણસ હતો, ટેક કેર એટલે સંભાળ કરવી, સાર સંભાળ રાખવી, of the baby parrot and give him a place sleep in the home. સુવા માટે જગ્યા આપે છે. ચાલો જોઈએ. One of the baby parrot escaped from the hunter's net and went into the house of old man. કે ભાઈ શું થાય છે તો કે પોપટનું એક બચ્ચું શિકારીની ઝાડમાંથી છટકી જાય છે, નીકળી જાય છે. આપણે જે જોયું ને, છટકી જવું, નીકળી જવું, સમાનાર્થી શબ્દો મળ્યા. છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું. The old man took care of the baby parrot and gave him a place to sleep in his home. તે વૃદ્ધ માણસે પોપટના બચ્ચાની સંભાળ લીધી અને તેને પોતાના ઘરમાં સૂવાની જગ્યા આપી. બરાબર, સુવાની જગ્યા આપે છે. ત્યારબાદ આગળ જોઈએ. હા વિદ્યાર્થી મિત્રો, પહેલા મને છે ને ઘણા વિદ્યાર્થી મિત્રોની હમણાં આના આગળના વિડીયોમાં કોમેન્ટ આવી કે હે સર, અમારે જો સંપૂર્ણ અભ્યાસક્રમ જોવો છે ધોરણ 6 અને એમાં પણ અંગ્રેજી અને બધા જ વિષયનો જો સંપૂર્ણ અભ્યાસક્રમ જોવો હોય તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે વેદ ડિજિટલ એજ્યુકેશન તમારા માટે એક સરસ મજાની વસ્તુ લઈને આવ્યું છે. ધોરણ 6 ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડિયો લેક્ચર્સ જોવા માટે અને તમારા જે તમામ વિષયો છે એ વિષયોની અંદર આપણે હાલ કવર કરી રહ્યા છીએ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. આ ચારે વિષયોના જો તમારે વિડિયો લેક્ચર્સ જોવા હોય, રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ જોવા છે, તો તમારે કરવાનું કાંઈ જ નથી. અને એમાં પણ જો ખાસ કરીને મારી સાથે એટલે કે સાહિલ સર સાથે અંગ્રેજીની સફર પર નીકળવું છે, સરસ મજાની અંગ્રેજીની સફર કરવી છે, તો તમારે કરવાનું કાંઈ જ નથી. મોબાઈલ લ્યો, મોબાઈલની અંદર Google Play Store ડાઉનલોડ કરો અને Play Store ની અંદર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશનની આ સરસ મજાની મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરશું. ત્યારબાદ એના પર ડાઉનલોડ કર્યા બાદ ઓપન પર ક્લિક કરી અને આપણો આવો ઇન્ટરફેસ ખુલે. એમાં તમારો મોબાઈલ નંબર એડ કરશો એટલે એક ઓટીપી આવશે અને એ જેવો ઓટીપી તમે નાખશો એટલે તમને તરત જ આપણી એપ્લિકેશન, આપણા સૌની આ જે એપ્લિકેશન છે એના આવા એક ઇન્ટરફેસ ઉપર લઈને આવશે. ત્યાં આગળ તમે જો પેડ કોર્સની અંદર ક્લિક કરો છો તો તમારી સામે આ ખુલી જશે. આ ખુલી જાય એટલે તરત તમારે ધોરણ 6 શોધી લેવાનું. તમને ધોરણ 6 દેખાઈ જાય, ધોરણ 6 ઉપર ક્લિક કરો અને ત્યાં આગળ તમને બધા જ વિષયના વિડિયો લેક્ચર્સ મળી જશે. એમાંથી તમે તમારા પસંદનો વિષય અથવા તો દરેક વિષયના પેડ લેક્ચર્સ લઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને આ સાથે તમને આપણા યુટ્યુબના તમામ વિડિયો એક જ જગ્યાએ જોઈતા હોય તો આ છે અમારા યુટ્યુબ વિડિયોઝ. ધોરણ 3 થી 9 ના તમામ વિડિયોઝ પણ તમને અહીંયા જોવા મળી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ સાથે તમે ઝડપથી આપણી એટલે કે વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશનને મોટા ઉપાડે અત્યારે ડાઉનલોડ કરો અને એની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ જોવાનો ચાલુ કરી દો. આપણે અહીંયા હતા કે જ્યાં આગળ એક વૃદ્ધ માણસે એ પોપટના બચ્ચાની સાર સંભાળ લીધી છે અને એને સુવા માટે જગ્યા આપી છે. કેટલી દયા ભાવના આવી છે એ તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કે વૃદ્ધ માણસની અંદર એક નાનકડા પોપટના બચ્ચાની એટલી સાર સંભાળ લીધી એમ. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ ચાલો
he taught વિદ્યાર્થી મિત્રો શબ્દ આવ્યો taught. હવે એક શબ્દ છે teach. અત્યારે હું તમને ભણાવું છું તો હું તમને teach કરી રહ્યો છું. teach એટલે ભણાવવા. I am teaching you. એનું ભૂતકાળનું રૂપ થાય taught. શું થાય? taught. શીખવવું, ભણાવવું. બરાબર? તો કે he એટલે કોની વાત થાય છે? પહેલા વૃદ્ધ માણસની. He taught the baby parrot to speak. speak એટલે બોલવું. એ પેલા બાળકને, એ નાના બચ્ચાને બોલતા શીખવે છે. The hunter carried the another baby parrot to his home. કે ભાઈ છે, જો વિદ્યાર્થી મિત્રો, બે બચ્ચા ઉઠાવ્યા હતા પોપટના, એમાંથી એક બચ્ચું તો ભાગીને પેલા વૃદ્ધ માણસના ઘરે જતું રહ્યું, અને જે બીજું બચ્ચું હતું એને પેલો શિકારી પોતાની સાથે લઈને જતો રહે છે. He also taught his parrot to speak. અને એણે પણ પોતાના પોપટને બોલતા શીખ્યું. જોઈએ શું આવ્યું? He taught the baby parrot to speak. કે તેણે પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. The hunter carried the another baby parrot to his house and kept him in the cage. Cage એટલે પાંજરું વિદ્યાર્થી મિત્રો. કદાચ હમણાં આપણે એક લાઈન ચૂક્યા. Cage એટલે પાંજરું. બરાબર? તો એ પાંજરું, કેજ એટલે પાંજરું. બરાબર? એ પાંજરાની અંદર એને રાખે છે. અને he also taught his parrot to speak. તેણે પણ પોતાના પેરોટને બોલતા શીખવ્યું. One day the king of the land. king એટલે રાજા. king એટલે રાજા. એકવાર આ જમીનનો રાજા, કિંગ ઓફ ધ લેન્ડ. લેન્ડ એટલે કે જે જંગલ હતું, જે જમીન હતી, એનો રાજા. કેમ એટલે આવે છે વિદ્યાર્થી મિત્રો, પહેલા કીધું કમ, એનું V2 થાય છે કેમ. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યા હતા. ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં આવે છે. he lost his way એટલે રસ્તો ભૂલી જાય છે. and came riding close to the hunter's house. કે one day the king of the land came to the forest. એક દિવસ તે રાજ્યનો રાજા, તે જમીનનો રાજા જંગલમાં આવે છે. He lost his way and came riding close to the hunter's house. તે રસ્તો ભૂલ્યો અને ઘોડે સવારી કરતા શિકારીના ઘર પાસે આવે છે. ક્યાં આવે છે? શિકારીના ઘર પાસે આવે છે. ઘર પાસે પહોંચે છે. બરાબર? ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. As came closer, he heard the parrot screaming. કે જેવો એ નજીક આવે છે ત્યારે તે સાંભળે છે કે પોપટ જોરથી બોલે છે. મોટા અવાજે બોલવું, સ્ક્રીમિંગ એટલે. પોપટ મોટા અવાજે બોલે છે, જોરથી બોલે છે. હા, આપણે પણ ઘણીવાર છે ને આપણા વડીલોની સામે બહુ મોટા અવાજથી બોલતા હોઈએ, બૂમો પાડતા હોઈએ, એમને પર ખીજાતા હોય. વિદ્યાર્થી મિત્રો, વર્તન સારું નથી. એ સારા સંસ્કાર ના કહેવાય. આપણે હંમેશા વડીલોનું માન જાળવવું જોઈએ, એમની સાથે વિનમ્રતાથી વાતો કરવી જોઈએ. બરાબર? તો એવી જ રીતે આ પોપટ, આ પહેલો પોપટ જે છે જોરથી બૂમ પાડે છે. Here is a man on a horse. He is coming this way. Caught him, kill him, rob him. Don't let him get away. શું બોલે છે? As he came closer, he heard the parrot screaming. કે તે વધુ નજીક આવ્યો ત્યારે તેણે પોપટને મોટેથી બોલતા સાંભળ્યો, જોરથી બૂમ પાડતો. તો શું? Here a man on the horse. કે અહીં એક માણસ એક ઘોડા પર. He is coming this way. એ આ તરફ જ આવી રહ્યો છે. આપણી તરફ જ આવે છે. એને પકડો એટલે કે catch him. catch એટલે પકડવું. તેને પકડી લ્યો. kill him. kill એટલે મારી નાખવું. તેને મારી નાખો. rob him એટલે કે તેને લૂંટી લ્યો. rob એટલે લૂંટવું. અને લૂંટારા હોય ને રોબર્સ કહેવાય. તેને લૂંટી લ્યો, તેને ભાગવા દેશોમાં. ડોન્ટ લેટ હિમ ગેટ અવે. તેને દૂર ભાગવા દેશોમાં, દૂર જવા દેશો નહીં. હવે તો રાજા જો આવું સાંભળી જાય, when the king heard this,
he turned his horse, turn એટલે ફેરવી લેવું, બીજી તરફ લઈ જવું, his horse and rob away, દૂર ભાગી જાય છે. ચાલો આગળ જોઈએ. When the king heard this, he turned his horse and rode away. After some time, he came to the old man's house. થોડાક સમય પછી એ પેલા ઘરડા માણસ કે જેણે બીજો પોપટ જે ભાગી ગયો હતો એ પોપટને સાચવ્યો છે એના ઘર પાસે જઈને ઊભા રહે છે. He found other એટલે બીજો, parrot એટલે પોપટ. There it looked exactly like the first parrot. કે જે પેલા પેરોટ જે હોય એકદમ એક્ઝેક્ટલી એટલે એકદમ પેલા પોપટ જેવો જ દેખાતો હતો. It also started speaking અને એ પણ બોલવાનું ચાલુ કરી દે છે. ચાલો સાંભળીએ. When the king heard this, he turned his horse and rode away. કે આ સાંભળતા જ રાજા તેના ઘોડો ફેરવીને ત્યાંથી જતો રહે છે. After some time એટલે કે થોડા સમય બાદ he came to the old man's house. તે પેલા વૃદ્ધ માણસના ઘરે આવ્યો. Found the other parrot there. અને ત્યાં એ બીજા પોપટને જોવે છે. It looked exactly like the first parrot. તે આબેહૂબ એકદમ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો. તે પણ બોલવા લાગ્યો. It also started speaking એટલે તે પણ બોલવા લાગ્યો. Here is a man on a horse. He is coming this way. Call him, help him, give him food, then send him on the way. કેટલું સરસ બોલે છે વિદ્યાર્થી મિત્રો, જોવો તો ખરા. શું કહે છે? ચાલો જોઈએ શું કીધું એમણે. બહુ સારી વાત કરી છે, અહીંયા મદદ કરવાની લાગણી દર્શાવી છે. શું કહે છે? તો કે here a man on the horse. કે અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. અહીં ઘોડા પર એક માણસ આવી રહ્યો છે. Call him. તેને બોલાવો. Call એટલે બોલાવવું. કે તેને બોલાવો. Help him. તેની મદદ કરો. And give him food. તેને ભોજન આપો, જમવાનો ખોરાક આપો. Then send him on his way. અને પછી તેને તેના રસ્તે જવા દો, તેના રસ્તે મોકલી દો. વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો. એક પોપટ એક જ માના બે સગા ભાઈ. એક પોપટ શિકારી પાસે રહીને મોટો થાય છે અને એક પોપટ એક વૃદ્ધ માણસ પાસે રહીને મોટો થાય છે. શિકારી પાસે જે પોપટ છે એની પાસે શિકારી જેવા લક્ષણો આવે છે, લોકોને મારવા, લૂંટવા એવા લક્ષણો, એવા સંસ્કાર એની અંદર આવે છે. જ્યારે બીજી બાજુ બીજા પોપટની અંદર ખૂબ સારા સંસ્કાર આવે છે. લોકોની મદદ કરવી, એને જમાડવા, એમને એક યોગ્ય જગ્યાએ મોકલવા, જ્યાં જવું હોય ત્યાં એમની મદદ કરવી. કેટલા સંસ્કાર! એટલે જ કીધું છે ને કે જેવા સાથે રહીએ એવા બની જઈએ. બરાબર? તો આપણે પણ સારા મિત્રો કેળવવા જોઈએ અને સારા મિત્રો સાથે રહીને સારી બાબતો શીખવી જોઈએ. ચાલો આગળ જોઈએ. અને હા, પાછું મજા આવતી હોય તો લાઈક નું બટન દબાવતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. The king was very surprised. Surprise એટલે નવાઈ પામવું. He got down from his horse. એ પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યો and said, "Oh parrot." અને કહે છે, બોલે છે. આપણે આગળ છે ને કવિતામાં વિદ્યાર્થી મિત્રો સે શબ્દ શીખ્યા. આ સે નું ભૂતકાળનું રૂપ છે સે. "Oh parrot, you are so kind." તું કેટલો દયાળુ છે. I saw another parrot just like you. મેં તારા જેવો બીજો એક પોપટ જોયો હતો. The king was very surprised. એટલે કિંગ ને બહુ આશ્ચર્ય થયું, એકદમ નવાઈ થઈ. તે તેના ઘોડા પરથી નીચે ઉતરે છે અને બોલ્યો. Okay, he got down from his horse and said. શું બોલે છે? "Oh parrot, હે પોપટ, you are so kind." તું ખૂબ જ દયાળુ છે, તું કેટલો બધો દયાળુ છે. I saw another parrot just like you. Another એટલે બીજો એક એમ. મેં તારા જેવો જ બીજો એક પોપટ જોયો. But
ધ પેરોટ સ્પોક વેરી ક્રૂર એટલે ક્રૂરતાપૂર્વક વર્ડ્સ. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક? વિદ્યાર્થી મિત્રો, અલાઇક એટલે એક જેવા, અલાઇક એટલે એક જેવા, બટ સ્પીક સો ડિફરન્ટલી. એક જેવા દેખાય છે પણ બોલે છે કેટલું અલગ અલગ. શું કહે છે? બટ ધ પેરટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ. પણ તે પોપટ બહુ કઠોર શબ્દ બોલે છે. એક સરખા દેખાતા કે હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક બટ સ્પીક સો ડિફરન્ટ. કે એક જ સરખા, એક જ જેવા દેખાતા બે પક્ષીઓ આટલી જુદી જુદી રીતે કેવી રીતે બોલી શકે? કેમ આવું થયું હશે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ જોઈએ. The parrot said, "Oh mighty king, it's simple. The another parrot is my brother. That's why we look alike. But he learned what the hunter taught him." કે the parrot said, કે તે પોપટ બોલ્યો, "Oh mighty, mighty એટલે શક્તિશાળી, પરાક્રમી, કે હે પરાક્રમી રાજા, oh mighty king, it's simple." એ તો સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો. શું થયું તો આપણને પણ ખબર છે કે એ તો એક શિકારી પાસે રહીને શીખ્યો છે. તો કે કહે છે કે એ તો એકદમ સરળ છે. The other parrot is my brother. તે બીજો પોપટ જે છે એ મારો ભાઈ છે. That's why we look alike. અને એટલા માટે અમે એક સરખા દેખાઈએ છીએ. But he learned what? Learned એટલે શીખવું. એ શીખ્યો છે. The hunter taught him. કે એ જ શીખ્યો જે શિકારીએ તેને શીખવ્યું. આમાં પોપટનો કોઈ દોષ નથી વિદ્યાર્થી મિત્રો. એ તો શિકારીએ એને જે શીખવ્યું છે એ ભાઈ એ શીખ્યા છે. He used the hunter's word. અને એ તો શિકારીના શબ્દો વાપરે છે. યુઝ એટલે ઉપયોગ કરવો, વાપરવું. એ તો એ ઉપયોગ કરે છે શિકારીના શબ્દો જે છે. બટ માય માસ્ટર, પણ મારા માલિક, મને નિભાવનાર, મારા જે માલિક છે, ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ. એ સારા અને દયાળુ છે. તો જે પોપટને ઘરમાં રહેવા દે ને. He taught me to be good and kind. અને એણે મને શીખવ્યું છે કે સારા અને દયાળુ રહેવું જોઈએ. He used the hunter's word. કે તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. બટ માય માસ્ટર, પણ મારા માલિક, ગુડ એન્ડ કાઇન્ડ, સારા અને દયાળુ છે. He taught me to be good and kind. તેમણે મને સારા અને દયાળુ રહેતા શીખવ્યું છે. અને આગળ પછી તો ભાઈ એ તો કેટલો સરસ પોપટ, એના માલિક એને કેટલું સરસ શીખવ્યું છે અને સરસ રીતે બોલે છે. The parrot continued, "Our teacher tell us what we should be. The hunter made my brother different from me." શું કહે છે? આગળ પેરોટ બોલે છે. The parrot continue એટલે પોપટ આગળ બોલ્યો. Our teacher tell us what should be. કે આપણા શિક્ષકો આપણને કહે છે કે આપણે શું અથવા તો કેવા થવું જોઈએ. આપણને શીખવતા હોય ને શાંત રહેવું જોઈએ, હોમવર્ક કરવું જોઈએ, ભણવું જોઈએ, ડાયા બનીને રહેવું જોઈએ. અને શિકારીએ મારા ભાઈને મારાથી જુદો બનાવ્યો. બરાબર, આવું એક મર્મ બોલે છે પોપટ. અને અહીં આપણી વાર્તા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાની જે એક્સરસાઇઝ છે, આ વાર્તા પછી જે એક્ટિવિટી આપી છે એ હવે આપણે આગળના લેક્ચરમાં જોવાના છીએ. તો ત્યાં સુધી આપણી સાથે એટલે કે વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. હંમેશા ને હંમેશા સારા વિડીયોમાં સારી રીતે શીખતા રહો. તમારું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો, સારી બાબતો શીખતા રહેશો. એ સાથે આવજો. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.